તો વલસાડમાં મેઘરાજાની એન્ટ્રી થતાની સાથે જ નગરપાલિકાના વિકાસના દાવાઓ ધોવાઈ ગયા છે। ચોમાસાની શરૂઆતમાં પડેલા પહેલા જ વરસાદે વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। ચોમાસા પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ પહેલા જ વરસાદમાં બિસ્માર બની ગયા છે। વલસાડ મહાનગરપાલિકાની આખી પોલ ખુલી ગઈ છે। રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ અને વાહન ચાલકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। દ્રશ્યોમાં દેખાતા રસ્તાઓ કોઈ ગામડાના રસ્તા નથી, પરંતુ વલસાડ શહેરના છે। ચોમાસું શરૂ થવાના પહેલા જ મહાનગરપાલિકા દ્વારા જ આ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ પહેલા જ વરસાદમાં રસ્તાઓ પર મસ્ત મોટા ખાડાઓ પડી જવા પામ્યા છે। હાઈવે હોય કે શહેરના આંતરિક રસ્તાઓ હોય, દરેક જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય છે। વાહન ચાલકોના વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। રસ્તાઓની નબળી ગુણવત્તાને લઈને સ્થાનિકો સીધો જ ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે। વલસાડ શહેરમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે। લોકોની હાલાકી જોઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી છે। વલસાડ યુથ કોંગ્રેસ દ્વારા શાસક પક્ષ ભાજપની કામગીરી પર કટાક્ષ કરવામાં આવ્યો। વિપક્ષે નબળા રસ્તાઓને ભાજપની નવી સ્પેસ ટેકનોલોજી ગણાવી છે। એક તરફ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વિપક્ષ આંદોલનની ચીમકી આપી રહ્યું છે, તો શહેરના રસ્તાઓ ખરાબ સ્થિતિ છે, પાલિકા તંત્ર સ્વીકારી રહ્યું છે અને અમુક વિસ્તારોમાં રસ્તા ડેમેજ પણ થયા છે તેવો પણ સ્વીકાર કર્યો। જો કે હાલમાં વરસાદી માહોલ હોવાથી પાલિકા માત્ર થીગડા મારવાનું એટલે કે કામચલાઉ રસ્તા રિપેર કરવાનું જ આશ્વાસન આપી રહી છે। અધિકારીઓ ભલે વરસાદ પછી કામગીરી કરવાનું આશ્વાસન આપતા હોય, પરંતુ હજુ તો વલસાડમાં વરસાદની માત્ર શરૂઆત થઈ છે। જો પહેલા જ વરસાદમાં રસ્તાઓની આ દયનીય હાલત હોય તો આખું ચોમાસું વલસાડની જનતા કેવી રીતે પસાર કરશે તે એક મોટો સવાલ છે। જોવું એ રહેશે કે મહાનગરપાલિકા ક્યારે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે છે અને લોકોને સારા રસ્તાની સુવિધા આપે છે। એમ જોવા જાય તો દર વર્ષે વલસાડમાં નગરપાલિકાના જે હદ વિસ્તારમાં જેટલા પણ રસ્તાઓ આવે છે દર વર્ષે તૂટી જાય છે। ઘણા વાહન ચાલકો હેરાન થાય છે અને ચોમાસું આવવા પહેલા કામગીરી કરવામાં આવે છે, નહીં કે તેઓ 8 મહિના સુધી એ ખાડાને પૂરશે। દર વખતે ચોમાસાના 1 મહિના પહેલા રસ્તા પર પેચવર્ક કરવામાં આવે છે અથવા તો નવા રસ્તા બનાવવામાં આવે છે અને એ જ રસ્તાઓ લગભગ અઠવાડિયાથી 10 દિવસમાં વરસાદ પડે એટલે તૂટી જાય છે અને આખું ચોમાસું દરેક જનતાએ હેરાન થવાનું છે અને એક્સિડન્ટ પણ થાય છે। હવે એક જ કોન્ટ્રાક્ટરને વારંવાર એ રસ્તાનો કોન્ટ્રાક્ટ આપી તમે એક લાલિયાવાડી કરો છો, એના પરથી જે બી કમિશન હોય તે ભગવાન જ જાણે, પર હશે તો જ રસ્તાઓનો આજે આવી હાલત છે કે હજુ વરસાદ પડે, એક જ વરસાદ પડે અને રસ્તા ઉખડી જાય તે વાત તો ગળે ઉતરે તેવી નથી। આના પહેલા બી અમે ઓવરબ્રિજ જ્યાં સ્ટાર્ટ થાય ત્યાં જે રસ્તો હતો તેની આજુબાજુ જે માટી હતી તે ઉચકવામાં જ ના આવી હતી અને એના લીધે ઘણા બધા એક્સિડન્ટ થયા હતા ને એ માટી ઉચકવાનું કામ અમે યુથ કોંગ્રેસે કરી હતું ને તે પછી પાલિકાઓની આંખ ખુલી હતી। આજે તમે જુઓ તો હજુ 1 કે 2 જ વરસાદ પડ્યા છે ને આખું વલસાડના રસ્તાઓ પાછા ખરાબ થઈ ગયા છે। વલસાડ નગરપાલિકા વિસ્તારની અંદર 3 થી 4 વિસ્તારની અંદર નાના એરિયાની અંદર નગરપાલિકાના જે રોડ અમુક છે એનું ડેમેજ છે એની અમને ફરિયાદ મળી છે। એ બાબતે અત્યારે વરસાદની જે સિઝન ચાલુ છે ત્યાં સુધી નગરપાલિકા દ્વારા જે ટેમ્પરરી અત્યારે મોટરેબલ કરવાની વ્યવસ્થા કરવાની હોય છે એ રોડની વ્યવસ્થા અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે અને જેવું વરસાદની સિઝન પૂર્ણ થશે એવું એનું પ્રોપર પેચવર્ક કરીને એની કામગીરી પૂર્ણ કરવામાં